હેલો ફ્રેન્ડ્સ, कैसे हो आप? ઉમ્મીદ છે કે તમે બધા ખૂબ જ સરસ અને મજામાં હશો. તો આજના બ્લોગમાં સાફ સફાઈ ચાલે છે હજુ. તો હજુ સવારે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને શાક મૂકી દીધું છે. મગ સાંજે બોળી મૂક્યા હતા પાણીમાં અને ટામેટામાં વઘાર કરીને પછી મગ અંદર નાખી દઈશ. આવું શાક બહુ ભાવે છે છોકરાઓને. તો અંદર મરી મસાલા બધા મેં નાખી દઈશ. ગરમ પાણી થોડું નાખી દઈશ મેં. અને એક ગેસ પર મેં દૂધ મૂક્યું હતું ગરમ કરવા માટે. તો મેં તે દૂધ પણ ઉકળી ગયું છે, તો એને મેં કપમાં રેડી લઈશ અને પછી એ જ તપેલીમાં ચાય મૂકી દઈશ. તો ખાંડ ચાય બધું અંદર નાખી દઈશ, થોડી ઉકળવા દઈશ. અને પછી સાંજે ઘઉંની રોટી ખાધી હતી, તો સવારે પાછો રોટલો બનાવવાની છું મેં મગની દાળ સાથે પણ અને ચાય સાથે પણ આજે પાછો રોટલો જ અમે ખાઈશું. આયુષ બપોરે ખાઈ લેશે બ્રેકમાં, તો એને મેં ટિફિન ભરી આપવાની છું મગની શાકનું. અને ચાય નાસ્તો અમે બધાએ કરી લીધો છે, તો પથારી સરખી કરી દઈશ. ટુવાલ વગેરે અને ચાદરો, ઓઢવાના જાડા ચાદરો પણ છે અને તે પણ સરખું મૂકી દઈશ. સારી રીતના પથારીને ગોઠવી દઈશ. બધું ખંખેરી દેવું પડશે. પછી વાળવાનું હજુ બાકી છે, ઝાડુ લગાડવાનું. તો તે જ કામ હું કરવાની છું. આ શિવાનીના બધો કચરો છે, બેગ છે, દાદર પછીથી પણ હું ઉપરના રૂમમાં મૂકી આવી છું. અને શિવાની એના ટાઈમપાસ માટે એનું વેકેશન ચાલે છે, તો કંઈ ને કંઈ બનાવતી રહે છે. આગળના વિડીયોમાં પણ છે, એનું બધું સામાન વેરવિખેર થઈ રહેલો છે આમથી તેમ. એક પ્રોજેક્ટ હજુ એનો પૂરો નથી થયો અને બીજો પણ હજુ અધૂરામાં જ છે. થોડુંક બનાવીને મૂકી રાખ્યું છે, બીજું પણ બનાવે છે. અને જે વસ્તુ સામગ્રી જોઈએ છે તે ધીરે ધીરે લઈ આવ્યા કરે છે, તેમ તેમ બનાવતી જાય છે પહેલો બીજો પ્રોજેક્ટ એમ કરીને. તો બધું સામાન એનું ટેબલ પર હતું, વેરવિખેર થયેલો જરૂરી હતો તો મેં મૂકી દીધો છે. અને બાકીનો કચરામાં વાળી લઈશ, કેમ કે આગળ પણ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે સાફ સફાઈ ઘણી કરવાની રહે છે હમણાં, કેમ કે ઘરેથી આવ જાવ કરતાં સફાઈ નથી થઈ રહેતી. કેમ કે 1-2 કલાક લાગે છે, તો ત્યાં પણ બધું કામ કરીને આવવાનું હોય અને જમીને આવવાનું હોય, વાસણો વગેરે સરખા કરીને આવવાના હોય અને અહીંયા આવતા જ 12-1 વાગી જાય. તો પછી સફાઈ કેવી રીતના થઈ શકે? કેમ કે 1-2 કલાક પાણી આવે છે સવારે અને સાંજે, તો પાણી નથી એડજસ્ટ થઈ રહેતું, તે ટાઈમે નથી આવી રહેવાતું. અગર અહીંયા આવી પણ જઈએ તો પણ ફક્ત સફાઈ જ થાય છે અને જે જરૂરી કામ છે વધારે પડતું તે તો પાણી સાથે જ થાય છે. તો પછી અમારે આવી રીતના અપડાઉન અમે કર્યું જ નથી, કેમ કે જેમ જલ્દી સાંજ પડી જાય છે તો ત્યારે પણ ઘરે જવાનો ટાઈમ થઈ જાય છે અને ત્યાં પણ જતાં 1-2 કલાક તો થઈ જ જાય. એટલા માટે કરીને અમે અહીંયા ચાલી ગયા છે. આગળ અહીંયા ભણતી હતા તો તે ચાલ્યા ગયા છે. પછી અમે ડાયરેક્ટ અહીંયા સુકાઈ ગયા છે અને હજુ હું વાળી લઈશ. એમ તો કચરો નથી, ધૂળ વધારે આવે છે બહારથી અને જે પણ આ શિવાની પાડે છે તે નીકળે છે કચરો. અને જે વધારે પડતું સફાઈ કરવાની જરૂર છે તે કિચનમાં છે, કેમ કે કોકરોચો ખૂબ હોય છે અને જે પણ પડ્યું હોય છે તો તેના લીધે વધારે ગંદુ દેખાય છે. ત્યાં પાણીથી અને સાબુથી જ વધારે સફાઈ કરવાની રહે છે એટલા માટે. તો હજુ અહીંયા પણ આ બધી ટ્રોલીઓ મેં બહાર કાઢી મૂકી છે. હવે એને સફાઈ કરતાં થોડો ટાઈમ લાગશે મને. અહીંયા ઝાડા પણ ખૂબ લાગી ગયા હતા, કોરડિયા પણ હતા અને મોટી મોટી ઈયળો જેવી નાના પડ હતા, કડક જેવા સુકાઈ ગયેલા હતા. તુવેરના દાણામાંથી નીકળે છે તે ટાઈપના હતા, લાલ કંઈ. તો તે ઘણા નીકળ્યા છે સુકાઈ ગયેલા. તો બધું હું વાળી લઈશ. અહીંયાથી કચરો વગેરે પણ પડ્યો હતો તે ટ્રોલીને સાફ કરીને ખબર નહીં કેટલો ટાઈમ થયો છે, મને પણ ખબર નથી. તો આપણાની સાથે જ મેં બધું કામ લઈ લીધું છે હાથ પર. તો આ વિમ લિક્વિડની એક નાની ડોલમાં આવી રીતના મેં ઉપર નાખીને કરચલાથી સાફ કર્યું છે બધું, કેમ કે એનાથી જ વધારે સડા રહેશે એટલા માટે. ખૂબ જ ઇઝીલી થઈ જશે. તો એકવાર સાબુથી અને પછી ચોખ્ખા પાણીથી એવી રીતના કરીને મેં ઘણીવાર અહીંયા મારો ટાઈમ નીકળ્યો છે. તો આવી રીતના ચોખ્ખા પાણીથી પણ મેં નીચે સાફ કરી લીધું છે. અને આજે ગેસ પણ ખૂબ જ ગંદો હતો, તો તે પણ હું સાફ કરી લઈશ. અને બધું વાસણો તો હતા તે પણ ક્યારના સફાઈ થઈ ગયા છે અને જે જરૂરી વાસણ છે તે જ બહાર છે. બાકીના વાસણો મેં ધોઈને સૂકવીને પછી ડબ્બામાં જ ભરી દીધા છે, મોટા ડબ્બામાં. અને હજુ સૂકા કપડાથી પણ હું નીચેનું સાફ કરી લઈશ. અને બજાર ગઈ હતી તો થોડો સામાન હું લઈ આવી છું ઘટતો. તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જે જરૂરી સામાન જોઈએ છે તે અહીંયા આવે ત્યારે જ ખબર પડે છે કે શું જોઈએ છે શું. તો જે જરૂરી હતું તે હું બધું લઈ આવી છું.
સાબુ વગેરે કપડાં ધોવાનું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ટેક કેર.